નમસ્કાર નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, માનદ વેતન ધારકોના પગારમાં બમણો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એસઆઈઆરમાં સમાવિષ્ટ સહિત આ કર્મચારીઓએ પણ લોટરી જીતી છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે તેના બૂથ લેવલ કર્મચારીઓ BLO ના પગારમાં વધારો કર્યો છે. ચૂંટણી પંચે કર્મચારીઓનો પગાર બમણો કરી દીધો છે. જે કર્મચારીઓને પહેલા 6,000 રૂપિયા મળતા હતા તે હવે બમણા કરીને 12,000 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત BLO સુપરવાઇઝરોના મહેનતાણામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી પણ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પંચે BLOનું વાર્ષિક મહેનતાણું બમણું કરી દીધું છે. આ ઉપરાંત મતદાર યાદીઓની તૈયારી અને સુધારણામાં સામેલ BLO સુપરવાઇઝર્સના મહેનતાણામાં પણ વધારો કરવાનો નિર્ણય કરી દીધો છે. કમિશને માહિતી આપી છે કે આવો સુધારો 10 વર્ષ પહેલા 2015માં કરવામાં આવ્યો હતો. ઉપરાંત પહેલીવાર ERO એટલે કે ચૂંટણી નોંધણી અધિકારી અને AERO એટલે કે સહાયક ચૂંટણી નોંધણી અધિકારી માટે માનદ વેતન પૂરું પાડવામાં આવ્યું છે. BLOનો પગાર બમણો. ચૂંટણી પંચે માહિતી આપી હતી કે અત્યાર સુધી જે બૂથ લેવલ ઓફિસર BLOને જે દર મહિને માત્ર 6,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, આમાં ફેરફાર કરીને તેમનો પગાર 12,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આ સાથે મતદાર યાદી SIRના સુધારણામાં રોકાયેલા BLOને 1,000 રૂપિયાને બદલે 2,000 રૂપિયા વધારાના આપવામાં આવશે. BLO સુપરવાઇઝરોના પગારમાં પણ વધારો ચૂંટણી પંચે કર્યો છે. સુપરવાઇઝરોના પગારમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી તેમને 12,000 રૂપિયા મળતા હતા, જે સુધારેલા દર પ્રમાણે હવે તેમને 18,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. તેમજ EROને 25,000 રૂપિયા મળશે, જ્યારે AEROને 30,000 રૂપિયા મળશે. આ બંનેને અત્યાર સુધી કંઈ મળતું ન હતું, તો ચૂંટણી પંચે મહેનતાણાને બમણું કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે એ પણ માહિતી આપી છે કે બિહારથી શરૂ થનારા ખાસ સઘન સુધારા માટે BLO માટે 6,000 રૂપિયાનું વિશેષ પ્રોત્સાહન મંજૂર કરવામાં આવ્યું છે. પંચનું કહેવું છે કે મતદાર યાદી મશીનરી, જેમાં ચૂંટણી નોંધણી અધિકારીઓ, સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ, BLO સુપરવાઇઝર અને બૂથ લેવલ અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓ સખત મહેનત કરે છે. તે બધા ન્યાયી અને પારદર્શક મતદાર યાદીઓ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી પંચે તે બધાના વાર્ષિક મહેનતાણાને બમણું કરવાનો નિર્ણય લીધો છે. ધન્યવાદ.